નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢ સુદ અમાસ એટલે દિવાસો। દિવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે। દિવાસાના દિવસે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મોટા ભાગની મહિલાઓ માતાજીના વ્રત રાખે છે। દિવાસામાં મહિલાઓ દશામાની મૂર્તિ ઘરે લાવી અને માતાજીની પૂજન અર્ચન કરે છે, માતાજીને રીઝવવાના પ્રયાસ કરે છે। ભક્તો માને છે કે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, જેને લઈને શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલ બજારમાં વિભિન્ન પ્રકારની દશામાની મૂર્તિ જોવા મળી। દશામાની મૂર્તિ મુંબઈથી લાવવામાં આવે છે। ગ્રાહકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ હોવાથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વધારે વેચાણ થાય છે। બજારમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સાથે પીઓપીની મૂર્તિનું પણ વેચાણ થતું જોવા મળ્યું છે। हमारे यहाँ लगभग 30 वर्षથી કામકાજ છે। માટીની મૂર્તિ બી મળે છે અમારી પાસે। બીજી 1.5 ફૂટથી લઈને 6 ફૂટ સુધીની અલગ ઘણી બધી વેરાયટી મારી પાસે છે અને અમારું બહુ જૂનું કામકાજ છે અને ફેન્સી આઇટમ, સારી આઇટમ અને ફિનિશિંગવાળી આઇટમ મળે છે અને બોમ્બેથી મારી પાસે આવે છે માલ। ભાવમાં એટલો બધો કંઈ ડિફરન્સ નથી, જે આટલા 2-5 વર્ષથી જે ભાવ ચાલે છે એ ભાવમાં એટલું કંઈ ડિફરન્સ નથી। મારી પાસે 200 રૂપિયાથી લઈને 5-8 હજાર સુધીની મૂર્તિઓ છે, 8-10 હજાર સુધીની। લોકોની બધી અત્યારે આ વરસાદનો માહોલ છે, પાણીનો જે છે એટલે થોડીક તકલીફ છે બધાને, પણ બધું સારું કામકાજ ચાલશે, બધું વ્યવસ્થિત ચાલશે। મૂર્તિકાર સુરેશ સાલેકર। આ વખતે કેવું છે કે દર વર્ષની જેમ પબ્લિકમાં ક્રેઝ તો છે, પણ એક વસ્તુ મેં નોટિસ કરેલી છે કે માટી મૂર્તિ જે ઇકો ફ્રેન્ડલી તરફ જે પબ્લિક ધીમે ધીમે જે વળાંક મારે છે, જે ઘરમાં લોકો પ્રિફર કરે છે કે ભાઈ હવે મને ઇકો ફ્રેન્ડલીને બેસાડવાનું છે મૂર્તિ, એ વધારે છે અને એ સારી વાત છે। અમારા જોડે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે એ તમે પોતે ઘરે વિસર્જન કરી શકો એ ટાઈપની જ અમે બનાવીએ છીએ। ફિનિશિંગવાળી આવે, પ્લસ એમાં આપણે અલગ અલગ વેરાયટી પણ મળી જાય તમને। અને વાત રહી પીઓપીની, તો પીઓપીમાં અમારા પાસે 1 ફૂટથી લઈને 6 થી 7 ફૂટ લગીનની મૂર્તિ હોય। બધામાં અમે શણગારનું પણ સામાન રાખીએ છીએ, A to Z। આપણે ચૂંદડીથી લઈને ડ્રેસ, સાડી એ બધું આપણે પહેરાવીને આલીએ છીએ અને શણગારવાના અમે અમારા તરફથી વર્ષોથી અમે શણગારવાના કાર્ય ગ્રાહક જોડેથી પૈસા નહીં લેતા। જે માલ મટીરિયલ હોય એના જ પૈસા હોય છે અને જે પણ આપણો રેટ હોય એકદમ વ્યવહારિક ઓછો રેટમાં જ આપણે આલીએ કે ટૂંક પ્રકારમાં ગ્રાહક આપણા જોડે બંધાઈને રહે એવી રીતે આપણે પ્રયત્ન કરીએ અને હોઈ શકે એટલું મેક્સિમમ બધી વેરાયટી અમારા જોડે મળી જાય, નાનીથી લઈને મોટો મૂર્તિ માટે, એટલે કોઈ ગ્રાહકને પાછું જવાની જરૂર ના પડે। મિતેશ સુરેશ સાલેકર।